સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। ડીસામાં ખુલ્લી મુકાઈ મામલતદાર કચેરીની નવી ઇમારત। નીતિન પટેલ બન્યા આક્રમક, કહ્યું 40 વર્ષ સુધી પણ વિકાસ ન કરી શકનાર કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રાનું નવું નાટક। મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે મહિલાઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કરી હાકલ। દાંતીવાડાની મેઇન કેનાલમાંથી માઇનોર કેનાલોમાં છોડાતું પાણી ખેતરોમાં ફરી વળ્યું। કેનાલોની સફાઈના અભાવે સર્જાઈ મુશ્કેલી, ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે। બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન 150થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા। પાલનપુરમાં જીવદયા પ્રેમીઓનું કરાયું બહુમાન। હવામાનમાં ગરબડ ગોટાળા જારી, વહેલી સવારે કમોસમી માવઠાથી જીરામાં રોગની શક્યતા, કલાકો બાદ નીકળ્યો ઉઘાડ। હવે જોઈએ સમાચાર વિગતવાર। અગાઉ ડીસા શહેરમાં પ્રાંત ઓફિસ માટે નવી ઇમારત બંધાયા બાદ મામલતદાર કચેરી માટે બંધાયેલી અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી કચેરીનું પણ આજે વિધિવત રીતે લોકાર્પણ કરાયું છે। ડીસા ખાતે કાર્યરત મામલતદાર કચેરીમાં ઘણી અગવડો વેઠવી પડતી હતી અને અરજદારો પણ મુશ્કેલી અનુભવતા હતા, જેને ધ્યાને લઈ રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડીસા ખાતે મામલતદાર કચેરી સંકુલમાં જ અંદાજિત 3 કરોડ રૂપિયાના ખર્ચે મામલતદાર કચેરી માટે નવી સુવિધા સંપન્ન ઇમારતનું નિર્માણ કરાયું છે। આ નવનિર્મિત ઇમારતની તમામ કામગીરી પૂર્ણ થઈ જતાં રાજ્યના મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે આજે આ નવીન ઇમારતનું વિધિવત રીતે લોકાર્પણ કરાયું હતું। રાજ્ય સરકારના પાણી પુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલ, આરોગ્ય રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, પાલનપુરના ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, જિલ્લા કલેક્ટર જે.બી. વોરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.જે. ભટ્ટ, ડીસાના નાયબ કલેક્ટર હડુલા, મામલતદાર ગઢવી, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર કે.એસ. મોગરા, જિલ્લા ભાજપ કિસાન મોરચાના પ્રમુખ મગનલાલ માળી, મહેશભાઈ દવે, દિનેશભાઈ અનાવાડિયા, ડીસા શહેર ભાજપ પ્રમુખ શશિકાંત પંડ્યા, રમેશભાઈ દેલવાડિયા, રાજુભાઈ ઠક્કર, કાનાભાઈ દેસાઈ, શાંતુભા વાઘેલા તેમજ અન્ય અગ્રણીઓની ઉપસ્થિતિમાં આજે સવારે યોજાયેલ લોકાર્પણ સમારોહ પ્રસંગે મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે તકતીના અનાવરણ બાદ રિબિન કાપી નવીન મામલતદાર કચેરીનું લોકાર્પણ કર્યું હતું। આ અવસરે મંત્રી આનંદીબેન પટેલ, નીતિનભાઈ પટેલ અને પરબતભાઈ પટેલ સહિત અન્ય અગ્રણીઓ અને પદાધિકારીઓએ મામલતદાર કચેરીના તમામ વિભાગોની મુલાકાત લઈ જાત નિરીક્ષણ પણ કર્યું હતું। નવીન મામલતદાર કચેરીના નિરીક્ષણ બાદ યોજાયેલ સભાને મંત્રી આનંદીબેન પટેલ તેમજ અન્ય અગ્રણીઓએ દીપ પ્રગટાવી ખુલ્લી મૂક્યા બાદ વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું, તેમજ આકસ્મિક ઘટનાઓ વખતે શ્રેષ્ઠ કામગીરી કરનાર સેવાભાવીઓને પ્રશંસાપત્રો એનાયત કરી સન્માનિત કરાયા હતા। આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી પરબતભાઈ પટેલે પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો। મિત્રો સમગ્ર જિલ્લામાં, સમગ્ર રાજ્યમાં આપણા 6 કરોડ જનતાના હૃદય સમ્રાટ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારથી શાસનની ધુરા સંભાળી ત્યારથી મિત્રો જો વિચાર કરીએ 10 વર્ષ પહેલાનો સમય અને આ દશકો મિત્રો યાદ કરીએ તો આપણને ખબર પડશે કે વિકાસની તેજ ગતિ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પહેલા મિત્રો અહીં સરપંચ મિત્રો હોય તો યાદ કરાવું કે મિત્રો સરપંચોને રેકર ખરીદવા માટે પણ એમની પાસે ગ્રાન્ટ નથી।
જ્યારે શહેરી વિકાસ મંત્રી હાજર છે. વર્ષો પહેલા મિત્રો નગરપાલિકાનું તંત્ર માત્ર નગરની યોજનાઓ ઉપર કે નગરના ટેક્સ ઉપર દબતું હતું. આ રાજ્યના મુખ્યમંત્રીના સીધા માર્ગદર્શન નીચે જ્યારથી નીતિનભાઈ આવ્યા છે ત્યારથી આદરણીય નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી જે મુખ્યમંત્રીશ્રીની સ્વર્ણિમ શહેરી વિકાસ યોજના તળે મિત્રો વિકાસ માટેનું ફંડ સાધનો જે શહેરો માટેનું કામ કર્યું છે અને સમગ્ર રાજ્યમાં મહેસૂલી તંત્રમાં જે મિત્રો ઈ ધરા હોય જેમ કલેક્ટરશ્રીએ વાત કરી કે લોકોને સીધી કઈ રીતે સુવિધા મળે. સમગ્ર જિલ્લામાં જે જન સુવિધા કેન્દ્રો હોય, પ્રાંત કચેરીઓ હોય, મામલતદાર ઓફિસો માટેના મકાનો મિત્રો જ્યાં બેસવાની સુવિધા જે આવનાર લોકો અત્યાર સુધી ક્યાં બેસવું શું કરવું જે અરજદારો હતા એમની મિત્રો તકલીફ કોઈ ધ્યાનમાં લીધી નથી. ત્યારે આનંદબેન આવ્યા પછી જે મિત્રો તંત્રે ખ્યાલ રાખ્યો છે કે આવનાર જે તમામ સુવિધા ઓફિસમાં મળે. 129 કરતા વધારે પ્રકારની જુદી જુદી માહિતીઓ જન સુવિધા કેન્દ્રમાંથી જે મિત્રો મળે કે પ્રજાની સુખાકારી રાજ્યના મુખ્યમંત્રીનું ધ્યેય કે છેવાડાના ગરીબ માનવીને લક્ષ્યમાં રાખીને કઈ રીતે તમામનો વિકાસ થાય, સૌનો સાથ સૌના વિકાસ થકી આપણો તાલુકો વાયબ્રાન્ટ તાલુકો અંતર્ગત જે જિલ્લામાં 6 પ્રાંત કચેરીઓ કરીને 2 તાલુકા વચ્ચે એક પ્રાંત આપીને તમામને તાત્કાલિક નિર્ણય મળે પ્રાંતના અધિકારીના વડપણ નીચેની સમિતિ અને જે મિત્રો કામ ઝડપભેર થાય. આ કામ આપણા બંને મંત્રીશ્રીઓ ડીસા ખાતે નવીન મામલતદાર કચેરીના ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત પાણી પુરવઠા મંત્રી નીતિનભાઈ પટેલે આ અવસરે કોંગ્રેસ સામે તીરતાકી વિપક્ષની વિકાસ વિરોધી માનસિકતા પર ઉગ્ર પ્રહારો કર્યા હતા. 40 વર્ષ સુધી વિકાસ ન કરી શકનાર કોંગ્રેસ પક્ષની સરદાર સંદેશ યાત્રાના આયોજનને પણ તેમણે નર્યું નાટક ગણાવ્યું હતું. પહેલા 40 વર્ષ ચાલી કહેવાતી સરકાર, કહેવાતા મંત્રીઓ અને મળદાલ સરકારો હતી. કશું કરવાનું નહીં, ફક્ત ગાંધીનગરમાં બેસી રહેવાનું. નહીતર આટલું બધું આપણે ગુજરાતને સ્વતંત્ર થાય, આપણા ગુજરાતની સ્થાપના થાય આજે 51 વર્ષ થયા અને આપણા દેશને આઝાદ થાય 64 વર્ષ થયા. 64 વર્ષ પછી પણ નિશાનના રૂમાની માંગણી આવે, રસ્તાની માંગણી આવે, લોકોને પીવાનું મીઠું પાણી ના મળ્યું હોય, લોકોને ફ્લોરાઇડ વાળું ખારું પાણી પીવું પડતું હોય. આઝાદીના 65 વર્ષમાં 45-55 વર્ષ કોંગ્રેસે રાજ કર્યું. વાતો કરી બધી. અહીંયા અમને લિસ્ટ આપ્યું છે. બનાસકાંઠા જિલ્લા તંત્રએ માહિતી આપી છે. બધામાં લગભગ પાછળ છીએ આપણે. ખાલી વસ્તીમાં આગળ છીએ, શિક્ષણમાં પાછળ, પીવાના પાણીની વ્યવસ્થામાં પાછળ, આરોગ્યમાં પાછળ, ધંધા રોજગારમાં પાછળ. શા માટે બનાસકાંઠા પાછળ રહ્યો? શું બનાસકાંઠામાં ધારાસભ્યો નતા ચૂંટાતા? બનાસકાંઠામાંથી મંત્રીઓ નતા? બધા ઘણા હતા. હજુ એ દિલ્હીમાં લોકો બેઠા છે. કરવાનું કશું નહીં, પણ આ ગરીબ અભાર ભોળી બનાસકાંઠા જિલ્લાની પ્રજાને 40-50 વર્ષ સુધી ભોળવી એક અથું જે લોકોએ રાજ કર્યું. પાછા શરમાતા નથી. કોકના તો કઈ ભૂલ થઈ હોય, કઈ કામ ના થયું હોય તો માણસ શરમાય. આપણે કોકના ત્યાં કઈ ગયા હોય અને આપણે એને ત્યાં કઈ તકલીફ હોય તો એમ થાય ભાઈ એને આપણે મદદ ના કરી, આપણને થોડું શરમાવું પડે. પણ આ તો શરમાતા નથી. પાછા જાતની યાત્રાઓ કાઢે છે. આ અવસરે ઉપસ્થિત મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે રાજ્ય સરકારના વિકાસલક્ષી અભિગમની વિસ્તૃત છણાવટ કરી મહિલાઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા આહ્વાન કર્યું હતું. ન થઈ શકીએ. આરોગ્યની દ્રષ્ટિએ પણ એવા રોગો પણ ઘર કરી ગયા છે કે જે રોગો કાયમ માટે અહીંથી જો એને આપણે વિદાય કરવી હોય તો આપણા કુરિવાજોનો વગર આપણે છોડવા જ પડે. પણ એવા બાંધીને આપણે બેઠા છીએ કે ના અમે તો એ બધું છોડીએ નહીં. એવા કુરિવાજો અંધશ્રદ્ધાઓથી ભરેલો કોઈ પણ જિલ્લો હોય તો તે બનાસકાંઠા જિલ્લો છે મિત્રો. અને એટલા જ માટે સમગ્ર રીતે જિલ્લાનો વિચાર કરવો જોઈએ. એને આરોગ્યના પછાતપણામાંથી કેવી રીતે દૂર કરવો. પંચરાજીની અંદર ગઈ 15મી ઓગસ્ટનો એક કાર્યક્રમ હતો અને હું એ કાર્યક્રમમાં ગઈ હતી. ને કાર્યક્રમ પૂરો થયા પછી આ બધા બહેનોને કેવી રીતે સહાય કરવી એનો એક કાર્યક્રમ ચાલતો હતો. ત્યાં મને ત્યાંના ડોક્ટરોએ કહ્યું કે એક બેનની ડિલિવરી અહીં થઈ છે અને આપ આવીને એને સુખડીને વગેરે તમે તમારા હસ્તે આપો. એટલે હોસ્પિટલમાં ગયા અમે બધા
ને હોસ્પિટલની અંદર બેનની ડિલિવરી હતી એટલે ખાટલામાં બેન સૂતા હતા. મેં એમને પૂછ્યું, મિત્રો બેનો બરાબર કાન સાંભળી લેજો. મેં એમને બેનને પૂછ્યું કેટલામી ડિલિવરી છે? તો કે 8મી ડિલિવરી છે. અને એના 7 બાળકો ઈશ્વર કૃપાએ સશક્ત અને તંદુરસ્ત હતા. એમાં 4 દીકરાઓ અને 3 દીકરીઓ. શું બાકી હતું ભાઈ? શું મેળવવાનું બાકી હતું? મારી બહેનોને મારે કહેવું છે અને ભાઈઓને મારે કહેવું છે કે જરા આના ઉપર વિચાર કરો બધામાં. મેં એને બેનને પૂછ્યું કે બેન, તારું આ 8મું સંતાન છે અને તું શું કામ કરે છે મને ખબર છે એવું? તો 8 બાળકોનું શિક્ષણ, 8 બાળકોનું ધ્યાન, એમના ઉછેરવાનું કામ કેટલું અઘરું હોય છે એ તને ખબર છે ખરી? એટલે કે હા છે ને, પણ ઉપરવાળો છે ને, કે ઉપરવાળો છે. મેં કહ્યું ઓપરેશન કરાવી દે બેન, અહીં હોસ્પિટલમાં તું આવી છે, ડોક્ટરો છે જ, અને એટલા માટે ફેમિલી પ્લાનિંગ નું ઓપરેશન તું કરાવી દે. ત્યારે બહેનો એને મને જવાબ આપ્યો. શું જવાબ આપ્યો હશે? મને એને એ જવાબ આપ્યો કે હજુ માતાજીનો હુકમ થયો નથી. બોલો, કઈ માતાજીનો હુકમ કરવાનો હતો? સાસુનો, એ પણ માતાજી જ છે ને. બેનો, હું તો નમ્ર ભાવે આપ સૌને કહું છું, નમ્ર ભાવે સૌને કહું છું, બાળકનો જન્મ 2-3 બાળકો બહુ થઈ ગયા, એની ચિંતા કરવી જોઈએ, એના શિક્ષણની ચિંતા કરવી જોઈએ, એના આરોગ્યની ચિંતા કરવી જોઈએ, એનો સારી રીતે ઉછેર કરવાની ચિંતા કરવી જોઈએ. અને એ બાળક ધીરે ધીરે ભણી ગણીને તૈયાર થશે તો જ ગરીબાઈમાંથી એ જ મુક્તિ આપણને. થરાદ તાલુકાના મલુપુર ગામમાં પોતાના જ પિતરાઈ દંપતીની કરપીણ હત્યા કરી પંથકમાં હાહાકાર મચાવનાર આરોપીને પોલીસે 5 દિવસના રિમાન્ડ પર લેતા તેણે વધુ સોના ચાંદીના દાગીનાની કબૂલાત કરી હતી. મલુપુર ગામમાં પોતાના જ પિતરાઈએ દેવસીભાઈ ભાવાભાઈ પટેલ અને તેમની પત્ની દેમાબેનની દાગીના લૂંટવાના ઈરાદે તીક્ષ્ણ હથિયાર વડે કરપીણ હત્યા કરી હતી. આ ડબલ મર્ડર પ્રકરણના આરોપી વિહાભાઈ પાંચાભાઈ પટેલની ગુરુવારે અટકાયત કરી વાવ કોર્ટમાં રિમાન્ડ મેળવ્યા હતા. આ અંગે પીએસઆઈ એનડી ચૌધરીએ જણાવ્યું હતું કે હત્યારાને વાવ કોર્ટમાંથી 18 જાન્યુઆરીથી 5 દિવસ સુધીના રિમાન્ડ મળ્યા હતા. ત્યારબાદ દેમાબેનને શરીર પર બીજા કેટલાક દાગીના હોવાનું તેમના સ્નેહીજનોએ જણાવતા વિહાભાઈની આખરી પૂછપરછ કરતા તેણે પ્રથમ દિવસે એક સોનાના વેટલા બાદ બીજા મળીને કુલ 3 સોનાના અને 3 ચાંદીના કાનના વેટલા તથા નાકની બુટ્ટીની કબૂલાત કરી હતી અને પોતાના ખેતરમાં રજકાના પાળામાં સંતાડ્યા હોવાનું જણાવી પોલીસને તે આપી દીધા હતા. ઉલ્લેખનીય છે કે દેમાબેનને ગરદનના ભાગે ઝાટકો દઈ તે પડી જતાં કાન અને નાકના સોના ચાંદીના દાગીના લૂંટ્યા બાદ જમણા હાથનું બલોયું અને ચાંદીનું કડું પણ કાઢવાની કોશિશ કરી હતી. પરિણામે મૃતક દેમાબેનનો હાથ પણ સૂજાઈ ગયો હતો. જોકે હોબાળો થતાં પકડાઈ જવાની બીકથી હાથમાં આવ્યા તેટલા દાગીના લઈને તે ભાગી ગયો હોવાનું પણ હત્યારાએ જણાવ્યું હતું. ડીસા નગરપાલિકા કચેરીની ઘરવેરા શાખાની કામગીરીનું કોમ્પ્યુટરાઇઝેશન કરી આજથી આ નવી સુવિધાને વિધિવત રીતે ખુલ્લી મુકાઈ છે. ડીસા શહેરમાં રહેતા નાગરિકોને ઘરવેરાની રકમ ભરવા માટે નગરપાલિકાની ઘરવેરા શાખામાં કલાકો સુધી કતારમાં ઊભા રહેવું પડતું હતું અને લોકોના સમયનો પણ ભારે વેડફાટ થતો હતો. આ મુશ્કેલીને ધ્યાને લઈ ડીસા નગરપાલિકાની ઘરવેરા શાખાની કામગીરીને કોમ્પ્યુટરાઇઝ કરી દેવાઈ છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ વિપુલભાઈ શાહે આજે બપોરે આ નવી સુવિધાનું વિધિવત રીતે લોકાર્પણ કર્યું હતું. ડીસા નગરપાલિકાના મુખ્ય અધિકારી હરીશભાઈ અગ્રવાલ, ઘરવેરા શાખાના સુપરવાઇઝર રાજુભાઈ દેસાઈ, કિશોરભાઈ ત્રિવેદી, જગદીશભાઈ જોશી, દિલીપભાઈ ઠાકોર તેમજ અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં આ નવી સુવિધાનો શુભારંભ કરાવ્યા બાદ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે જણાવ્યું હતું કે ઘરવેરા શાખાની કામગીરીને ટૂંક સમયમાં ઓનલાઈન કરી દેવાશે, જેથી નાગરિકોની હાડમારીઓનો પણ અંત આવી જશે. આજરોજ ડીસા નગરપાલિકાની ઘરવેરા શાખાનું જે સંપૂર્ણપણે કમ્પ્યુટરાઇઝેશન કરવામાં આવ્યું તેનો કમ્પ્યુટર રૂમ આજે ખુલ્લો મૂકેલ છે અને નજીકના દિવસોમાં જ આ ઘરવેરા શાખાને ઓનલાઈનમાં મૂકવામાં આવશે અને ઓનલાઈન થયા પછી ડીસા શહેરના નાગરિકોને પોતાનો વેરો ભરવામાં વધારે સુવિધા મળી રહે તે માટે અમે ઓનલાઈન પણ કરવા તરફ જઈ રહ્યા છીએ. અને આ સંપૂર્ણ કાર્ય અમારા નગરપાલિકાના અધિકારી શ્રી રાજુભાઈ દેસાઈના સુકાની પદે
હેઠળ કરેલ છે, જે આજે અમે ખુલ્લું મૂકેલ છે. પાલનપુર શહેરમાં કંથેરિયા હનુમાન મંદિરમાં શ્રીમદ ભાગવત કથાના પ્રારંભ બાદ ભક્તિમય માહોલ સર્જાઈ ગયો છે. પાલનપુર શહેરમાં આવેલા જૂના અને જાણીતા કંથેરિયા હનુમાનજી મંદિરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી નિમિત્તે શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયું છે. ગત 12મી જાન્યુઆરીએ વિવેકાનંદ જયંતિના શુભ દિવસથી પ્રારંભાયેલ આ ભાગવત કથામાં કંથેરિયા હનુમાનજી મંદિરના વિદ્વાન મહંત ક્ષિપ્રાગીરીજી મહારાજ પોતે જ ભાગવત કથાનું રસપાન કરાવી રહ્યા છે. કંથેરિયા હનુમાન મંદિર સંકુલમાં ભાગવત કથાના શ્રવણ માટે રોજ બપોરે ભાવિકોની ભરચક ભીડ જામી રહી છે અને ભક્તિમય માહોલ સર્જાઈ ગયો છે. શ્રી કંથેરિયા હનુમાન મંદિરમાં ઉત્તરાયણ નિમિત્તે શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે કંથેરિયા હનુમાન ભક્તોએ. તો આખું પાલનપુર શહેર, ભાવનગર જિલ્લો, સૌરાષ્ટ્ર, પરમ ગુજરાત, સુરત અને આખા પાલનપુર નગરવાસીઓ, ભાઈઓ, બહેનો, માતાઓ, યુવાનો, બાળકો બધાએ શ્રીમદ ભાગવતની કથામાં જોડાયા છે. બહુ ઉમંગથી આખું શહેર આવે છે. બપોરના 2 થી 6 વાગ્યા સુધી કથા ચાલે છે. સાંજે બધાને ફરજિયાત પ્રસાદ ભોજન લીધા પછી જવા દે છે. અને આ પણ પત્રકાર ભાઈઓનો ખૂબ ખૂબ ધન્યવાદ કે આ પ્રેમવાળી કંથેરિયા હનુમાન એક નવાબ સાહેબનો બારાનું પુરાતન મંદિર છે, જે નવાબ સાહેબ તાલીમ મોહમ્મદ ખાન સાહેબે બનાવેલું છે. આ પત્રકાર ભાઈઓએ આ યાદી લીધી શ્રીમદ ભાગવત કથાની કંથેરિયા હનુમાન મંદિરમાં. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડાની મેઇન કેનાલમાંથી માઇનોર કેનાલોમાં છોડાતું પાણી ખેતરોમાં ફરી વળ્યું. કેનાલોની સફાઈના અભાવે સર્જાઈ મુશ્કેલી. ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે. બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન 150થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા. પાલનપુરમાં જીવદયા પ્રેમીઓનું કરાયું બહુમાન. અને હવામાનમાં ગરબડ ગોટાળા જારી. વહેલી સવારે કમોસમી માવઠાથી જીરામાં રોગની શક્યતા. કલાકો બાદ નીકળ્યો ઉઘાડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે. ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો? આ સાડીઓ ઓઢામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 18621 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. અર્બુદાની
એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. जब तक हम हैं पानी रहेगा. Aroma, Asia's biggest water solution provider. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. દાંતીવાડા ડેમમાં સંગ્રહાતું વરસાદી પાણી સિંચાઈ માટે આપવા બંધાયેલી નહેર ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે. જોકે આજે આ નહેર છલકાઈ જતાં આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું, જેથી ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા અને પાલનપુર ઉપરાંત પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં શિયાળુ સિઝન વખતે સિંચાઈ માટે પાણી પૂરું પાડવા દાંતીવાડા ડેમથી જે તે વિસ્તારોને જોડતી મુખ્ય તેમજ પેટા નહેરો બંધાઈ છે. આ નહેરો ખેડૂતો માટે ઘણી ઉપયોગી બની રહી છે. જોકે ક્યારેક સિંચાઈ વિભાગની બેદરકારીના લીધે નહેરો ઓવરફ્લો થઈ જતી હોય પાણી ખેતરોમાં ફરી વળે છે અને ખેડૂતોને વગરવાકે નુકસાન વેઠવું પડે છે. દાંતીવાડા જળાશય યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી 2LV સામડી સબ માઇનોર કેનાલ પણ આજે ઓવરફ્લો થઈ જતાં નાના રસાણા ગામના ખેડૂતોના ખેતરોમાં નહેરનું પાણી ફરી વળ્યું હતું. ભર શિયાળે ખેતરો જળબંબાકાર બની જતાં રાયડો, બટાટા તેમજ ઘઉં જેવા શિયાળુ પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ ઘટનાથી વ્યથિત ખેડૂતોએ સિંચાઈ વિભાગની નગરોળતાના પાયે આ નુકસાન થયું હોવાના આક્ષેપો કરી ભારે આક્રોશ ઠાલવ્યો હતો. આ દાંતીવાડા કેનાલની જે 2L વિશાખા છે એ અમારે રસાણા નાનાની સીમમાં થઈ અને સામઢી તરફ જાય છે. એમાં અમારા રસાણા નાના ખેડૂતોના લગભગ 25 ખેતરો આવેલા છે. એમાંથી રબારી ક્રમશીભાઈ ખેંગારભાઈ, રમેશભાઈ ખેંગારભાઈ અને કેશરભાઈ રાજાભાઈ અને રમેશભાઈ અમીરભાઈના ખેતરોમાં રાતે ધારો કે પાણી વધારે પડતું છોડવાના કારણે કેનાલ ઉભરાઈ અને એ ખેતરોમાં બટાકાના જે પાક હતા કે ઘઉંના અને એરંડાના પાક એ બધા લગભગ નિષ્ફળ જેવા થઈ ગયા છે. અને એ નુકસાન માટે અમે વારંવાર એમના જે સાહેબો છે અમને રજૂઆત કરેલ છે કે ભાઈ માટી કામ કરો અને આ ખેડૂતોને 3 થી 4 વખત જે કેનાલ ઉભરાય અને પાણી ભરાણા એમાં આગળ રાયડાનો પણ પાક નિષ્ફળ ગયેલ હતો. એ વખતે પણ અમને ટકોર કરી છે, પણ આજ દિન સુધી કોઈ કેનાલ ખાતાવાળા એના અમે પગલાં લીધા નથી. આ રાયડો આવ્યો કે આ પ્રગતિ હતી બરાબર છે. આજે આ પ્રગતિથી ઓના નિષ્ફળ પાક જો છે બરાબર, ઓના ખેડૂતે રોવું કે મરવું કે શું કરવું એનું કોઈ સરકાર આનું અમલને લેતું નથી. અને આજ આ છોકરાને કોઈ હાલત નથી. ટોપો ખાવા આજે આ ગામ અમારું સમાજ રહું છું બરાબર. અને આ માણસો ઓનો પગલો લેતા ને ઓના વારંવાર ગમે ત્યારે અરજી નોકરી ઓમ કરે છે તેમ કરે ખોટી હેરાનગતિ કરી એને બરાબર. શું બન્યું છે આ બધાનો આખું નિષ્ફળ થયું છે. સોબે ભાગે આખું સાફ થઈ ગયું બરાબર. અને એનું કોઈ ઓની રાત પડી નથી ખેડૂત માટે. આ કોઈ ઉધમતની મહિલા વર્ષના આખા ખતમ ગયા છે. કઈ રીતે સાફ થયું બધું? પાણી લહેર જે 2-3 ગાધીથી પાણીની લહેરમાંથી આખી ગાધી વાળું કોમ રાખી અને બિલકુલ રાતની લહેર છોડી મળે અને આ હવા બોલ મિલી દીધું. એનો કોઈ ભાવ કે તોલ છે જ નહીં આ વસ્તુ થઈ. નહેરનું પાણી ઓવરફ્લો થઈ ખેતરોમાં ફરી વળતા ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે. બીજી બાજુ સંબંધિત અધિકારીઓ આ મામલે જવાબદારીનું પોટલું એકબીજા પર ફેંકી રહ્યા છે. દાંતીવાડા ડેમના એક અધિકારીએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની ટેલિફોનિક વાતચીતમાં આ ઘટના માટે ગઢ કુંભલમેર સેક્શન પર દોષનો ટોપલો ઢોળી નહેરની સફાઈમાં દાખવાતી બેદરકારીના લીધે આવી ઘટના બનતી હોવાનું જણાવી હાથ અદ્ધર કરી દીધા હતા. પાલનપુર શહેરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અબોલ પક્ષીઓના જીવ બચાવવા આદરાયેલા સેવા યજ્ઞમાં સહયોગી બનેલા
જીવદયા પ્રેમીઓની ભાવનાને સૌ કોઈએ બિરદાવી હતી. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન મતંગની કાતિલ દોરીથી ઘવાતા પક્ષીઓની સારવાર માટે અન્ય સ્થળોની જેમ પાલનપુર શહેરમાં પણ 2 જીવદયા સંસ્થાઓ દ્વારા સારવાર કેન્દ્રો શરૂ કરાયા હતા. પાલનપુરની જાણીતી સેવાભાવી સંસ્થા મોબાઈલ પશુ સમાધિ સેવા ગ્રુપ દ્વારા ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા પક્ષીઓની સારવાર માટે શહેરના ગુરુનાનક ચોક વિસ્તારમાં સારવાર કેમ્પનું આયોજન કરાયું હતું. 3 દિવસ સુધી ચાલેલા આ સારવાર કેમ્પમાં 36 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓને ત્વરિત સારવાર પૂરી પડાઈ હતી. રવિવારે સાંજે આ સેવા યજ્ઞના સમાપન સમારોહમાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર એચ.એમ. ખેર, પાલનપુરના જાણીતા ઉદ્યોગપતિ કે.એન. શાહ, ગઢનિવાસી દાનવીર પેથાણી પરિવારના સુરેશભાઈ પેથાણી તેમજ અન્ય અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગુરુનાનક ચોકમાં 3 દિવસ સુધી ચાલેલા પક્ષી સેવા અભિયાનમાં સહયોગી બનેલા દાતાઓ, તબીબો તેમજ સંસ્થાના કાર્યકરોનું સન્માન કરી તમામ જીવદયા પ્રેમીઓની ભાવનાને બિરદાવી હતી. પાલનપુર ખાતે બ્રાહ્મણવાસમાં રહેતા 45 વર્ષીય નિલેશભાઈ બી. જોશી ઉત્તરાયણના દિવસે અગાસીમાંથી પટકાતા ઈજા થઈ હતી, જેમને પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ ઉપરાંત પાલનપુરના વડલીવાળા પરા વિસ્તારમાં પણ 2 યુવકો ધાબા પરથી પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન પાલનપુર શહેરના દિલ્હી ગેટ વિસ્તારમાં જીવ સેવા સંસ્થાન દ્વારા આયોજિત 3 દિવસનો સારવાર કેમ્પ પણ ઇજાગ્રસ્ત પક્ષીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યો હતો. જીવ સેવા સંસ્થાનની ટીમ દ્વારા આયોજિત આ પક્ષી બચાવો અભિયાન અંતર્ગત સંસ્થાના કાર્યકરોએ સતત ખડેપગે રહી 38 જેટલા ઇજાગ્રસ્ત પક્ષીઓને સારવાર અર્થે ખસેડ્યા હતા, જ્યાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના તબીબોએ તુરંત સારવાર પૂરી પાડી ઇજાગ્રસ્ત પક્ષીઓના જીવ બચાવી લીધા હતા. આ સારવાર કેમ્પના સમાપન સમારોહ પ્રસંગે ઉપસ્થિત રહેલા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર એચ.એમ. ખેરે સંસ્થાના કાર્યકરો, દાતાઓ તેમજ તબીબોનું સન્માન કર્યા બાદ આ જીવદયા સેવા અભિયાનને મુક્ત કંઠે બિરદાવી હતી. જીવ સેવા સંસ્થાન પાલનપુર, જેઓ પ્રજ્ઞેશભાઈ પઢિયાર અને તેમના ફાધરશ્રી સેવા બજાવી રહેલ છે, તેમજ યુથ સેવા ફાઉન્ડેશન પાલનપુર અને વેટનરી કોલેજ સરદાર કુશીનગરના સહયોગથી આ ઉત્તરાયણ નિમિત્તે જે પક્ષીઓ ઘાયલ થયા છે તેની સારવાર કરવાનું જીવદયાનું ઉત્તમ કાર્ય કરેલ છે. મિત્રો, મનુષ્ય જે બીજાને સુખી કરી અને આનંદ મેળવે એ ઉત્તમ માનવ કહેવામાં આવે છે. આ સૌ મિત્રોએ ઉત્તમ માનવ તરીકેની કામગીરી બજાવેલી છે, તે અભિનંદનને પાત્ર છે અને આનંદને પાત્ર છે. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું હવામાનમાં ગરબડ ગોટાળા જારી. વહેલી સવારે કમોસમી માવઠાથી જીરામાં રોગની શક્યતા, કલાકો બાદ નીકળ્યો ઉઘાડ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ આઈસીયુ કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ઇસીજી મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની
આપની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474. શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ. કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, એરોમા સિટી સેન્ટર. ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. પાલનપુરના રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતો ધીરજ પરસોત્તમભાઈ તુલસાણી બિકાનેરમાં અભ્યાસ કરે છે, જે ઉત્તરાયણની રજા હોવાથી પાલનપુર આવ્યો હતો. તે દરમિયાન રવિવારે બપોર બાદ બાથરૂમમાં સ્નાન કરવા ગયો. ત્યાં જ પટકાઈ જતા પરિવારજનોએ બાથરૂમનું બારણું તોડી ધીરજને સિવિલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
મકર સંક્રાંતિના બીજા દિવસથી આમ તો ઠંડી ઓછી થતી હોય છે અને ધીમે ધીમે ગરમીની શરૂઆત થવા માંડે છે, પરંતુ આજે વહેલી સવારે જ સમગ્ર જિલ્લામાં ધુમ્મસભર્યા વાતાવરણમાં વરસાદી નજારો જામી ગયો હતો. બનાસકાંઠા જિલ્લાના કેટલાક ભાગોમાં વહેલી સવારે ઝરમરિયા છાંટા પડતા ખેડૂતોના જીવ પડીકે બંધાયા હતા. સૂરજ દેવતાએ કલાકો સુધી વાદળ પાછળ સંતાકુકડી રમ્યા બાદ ભર બપોરે દર્શન દેતા ખેડૂતોના જીવમાં જીવ આવ્યો હતો. ડીસામાં વહેલી સવારે ભારે ધુમ્મસભર્યા હવામાનની અસર ધોળા દિવસે પણ જોવા મળી હતી. ડીસા પાલનપુર ચારમાર્ગીય હાઈવે પર વાહન ચાલકોએ દિવસે પણ વાહનોની લાઇટોને ચાલુ રાખવી પડી હતી. આ પ્રકારનું ઠંડુ હવામાન ડીસાના બટાટાના પાકને ફાયદો કરાવે છે, પરંતુ આ જ હવામાન જીરાના પાકને બાળી નાખે છે. બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, સુઈગામ અને કાંકરેજના કેટલાક વિસ્તારોમાં જીરાનું વાવેતર કરતા ખેડૂતો આજે હવામાનના બદલાયેલા મિજાજથી અવઢવમાં મુકાયા હતા. જોકે કલાકો બાદ ઉઘાડ નીકળતા ખેડૂત આલમે હાશકારો લીધો હતો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ડીસામાં ખુલ્લી મુકાઈ મામલતદાર કચેરીની નવી ઇમારત. નીતિન પટેલ બન્યા આક્રમક, કહ્યું 40 વર્ષ સુધી પણ વિકાસ ન કરી શકનાર કોંગ્રેસની સરદાર સંદેશ યાત્રાનું નવું નાટક. મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલે મહિલાઓને અંધશ્રદ્ધાથી દૂર રહેવા કરી હાકલ. દાંતીવાડાની મેઇન કેનાલમાંથી માઇનોર કેનાલોમાં છોડાતું પાણી ખેતરોમાં ફરી વળ્યું. કેનાલોની સફાઈના અભાવે સર્જાઈ મુશ્કેલી, ખેડૂતોનો પાક નષ્ટ થવાના આરે. બનાસકાંઠા જિલ્લામાં ઉત્તરાયણના પર્વ દરમિયાન 150થી વધુ અબોલ પક્ષીઓના જીવ બચાવાયા. પાલનપુરમાં જીવદયા પ્રેમીઓનું કરાયું બહુમાન. હવામાનમાં ગરબડ ગોટાળા જારી. વહેલી સવારે કમોસમી માવઠાથી જીરામાં રોગની શક્યતા, કલાકો બાદ નીકળ્યો ઉઘાડ. તો આ હતા અત્યાર સુધીના પીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.